વાત સુરતની કે જ્યાં પુણામાં માનવ તસ્કરી અને બાળ મજૂરીના રેકેટનો પર્દાફાશ થયો છે। રાજસ્થાન બાળ આયોગ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। પોલીસે 90 થી વધુ બાળકોને મુક્ત કરાવ્યા છે। 6 સ્થળોએ એક સાથે દરોડા કરતા 27 મકાનોમાં થતી હતી આ બાળ મજૂરી। તમામ બાળકો રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને યુપીના હોવાની માહિતી સામે આવી। અંધારી ઓરડીમાં રાખી અને બાળ મજૂરી કરાવવામાં આવતી હતી। તમામના પગારમાંથી 2000 રૂપિયા વચેટિયાઓ ખાતા હતા। હાલ બાળકોને પોતાના વતન મોકલવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। તો આ તમામ જે બાળકો હતા બાળ મજૂરી કરી રહ્યા હતા તમામના પગારમાંથી 2000 રૂપિયાઓ વચેટિયા ખાતા હતા। પોલીસ દ્વારા તાત્કાલિક રીતે કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે। તમામ બાળકોને પોતાના વતન સુધી પહોંચાડવામાં આવશે। તો સુરતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો માનવ તસ્કરીનો અને આ બાળ મજૂરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। બાળ આયોગ અને પોલીસનું સંયુક્ત રીતે ઓપરેશન કરવામાં આવ્યું અને પોલીસનું ઓપરેશન સફળ રહ્યું ત્યારે પોલીસે 90 થી વધુ જેટલા બાળકોને હાલમાં તો મુક્ત કરાવ્યા છે। 6 સ્થળોએ દરોડા પાડી અને 27 મકાનોમાં આ બાળ મજૂરીનો મામલો સામે આવ્યો છે। તમામ બાળકો અલગ અલગ જગ્યા જે રીતે રાજસ્થાન, બિહાર અને ઝારખંડ, યુપીના હોવાની માહિતી સામે આવી। આ સાથે અંધારી ઓરડીમાં બાળકોને રાખવામાં આવતા હતા। તો બાળ મજૂરીનો આ પર્દાફાશ આ તમામ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું। ન માત્ર સુરત પરંતુ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં આ રીતના રેકેટ ચાલી રહ્યા છે પરંતુ અત્યારે પર્દાફાશ કરવામાં આવ્યો છે પોલીસની આ કામગીરી।